વડોદરા જેબી મોદી પાર્ક પાસે 5 અને 7 દિવસના શ્રીજીના વિસર્જન માટે પાલિકાએ બનાવેલ કૃત્રિમ કુંડમાં 5 નદીઓના જળ અર્પણ કરી વિસર્જનનો આરંભ કરાયો। ગણેશ ઉત્સવ હવે મધ્યાહને પહોંચ્યો છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા પ્રતિમાઓના વિસર્જન માટે 3 સ્થળે 4 કૃત્રિમ કુંડનું નિર્માણ કરાયું છે। આજે બુધવારે ગણેશ ઉત્સવના 5મા દિવસે પાલિકા પ્રમુખ વિભૂતિબેન યાદવ, મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલ, પક્ષના નેતાઓ, વિવિધ શાખાના ચેરમેન, સભ્યો અને અધિકારીઓની હાજરીમાં કૃત્રિમ કુંડને ખુલ્લું મુકાયું હતું। જેબી મોદી પાર્ક પાસે બનાવેલા કૃત્રિમ કુંડમાં વિધિવત નર્મદા સહિત 5 નદીઓના જળ અર્પણ કરી 5 અને 7 દિવસના શ્રીજીનું કુંડમાં વિસર્જનની શરૂઆત કરવામાં આવી હતી। ગણેશ ભક્તો મંડળો અને પ્રજાને કૃત્રિમ કુંડમાં જ ગણેશ પ્રતિમાનું વિસર્જન કરવા અપીલ કરાઈ છે। નમસ્કાર। આજરોજ ગણપતિ દાદાના વિસર્જન માટે જેબી મોદી પાર્ક નાના કુંડનું આયોજન કરવામાં આવ્યું છે। પવિત્ર 5 નદીના પાણી લાવીને વિધિવત પૂજા પણ કરી છે અમે, અને હું આપ સૌને અપીલ કરું છું કે આપણે આ કુંડનો વધુમાં વધુ ઉપયોગ કરીએ અને શાંતિપૂર્વક અને સારી રીતે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ, અને કોઈ પણ તકલીફ હોય તો નગરપાલિકાને જાણ કરવી, અને આ બાબત અમને નગરપાલિકાને પૂરો સહકાર આપવો એવી હું આશા રાખું છું।